નમસ્તે મિત્રો, ફરી એકવાર દેશ દુનિયાના તાજા સમાચારો અને કામના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ હીટવેવ અને માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં। આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો રાજ્યમાં હીટવેવ અને માવઠાની આગાહી સાથે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। પોરબંદરમાં હીટવેવની ચેતવણી છે, જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી પહોંચી ગયું છે। 31મી માર્ચથી 3 એપ્રિલ સુધી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે, તો ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે। અમદાવાદમાં તાપમાન 40.8 ડિગ્રી, તો ભુજમાં 41.3 ડિગ્રી અને મહુવામાં 41.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ। આ રાજ્યમાં ડીઝલ મોંઘું થયું। આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો કર્ણાટકમાં ડીઝલ ગ્રાહકોને સરકારે મોટો ઝટકો આપ્યો છે। રાજ્યમાં વેચાણવેરો 18.44%થી વધારીને 21.17% કરવામાં આવતા ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થયો છે। 1 એપ્રિલ 2025થી અમલમાં આવનારા ફેરફારથી નવી કિંમત 91.02 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં મિલકત વેરો પણ વધારવામાં આવ્યો હતો। વીજળી અને દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જાણીએ રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર। આ અંગે વિગતવાર જાણીએ તો રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ પહેલાં પશુપાલકોને 780 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, હવે પ્રતિ કિલો ફેટ 790 રૂપિયા ચૂકવવામાં આવશે। આ નિર્ણય બાદ રાજકોટ જિલ્લાના 50,000 જેટલા દૂધ ઉત્પાદકોને ફાયદો થશે। ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો મિત્રો, નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી થઈ મોંઘી। આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો જો તમે એક્સપ્રેસ વે કે નેશનલ હાઈવે પર દરરોજ મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે। NSIએ દેશભરના ઘણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય કર્યો છે। ગુજરાતમાં આજથી એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી થઈ છે। આજથી ટોલ પ્લાઝા પર મુસાફરી કરતા લોકોએ વધુ ટેક્સ ચૂકવવા તૈયાર રહેવું પડશે। ટોલ પ્લાઝા પરના ટેક્સમાં ₹5થી લઈને 40 સુધીનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ જાણીએ મસૂબે ડેમના 33 દરવાજા બદલાશે। આ અંગે વધુ જાણીએ તો મસૂબે ડેમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મસૂબે ડેમના 33 દરવાજા 36 વર્ષ બાદ બદલવામાં આવશે। મોરબીનો મહાકાય મસૂ ડેમ 1979માં તૂટ્યો હતો અને ત્યારબાદ તેને ફરીથી બાંધવામાં આવ્યો અને દરવાજા ફિટ કરવામાં આવ્યા હતા। ડેમના દરવાજાનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાના કારણે દરવાજા બદલવામાં આવશે। ગત વર્ષે આ ડેમના 38 પૈકીના 5 દરવાજાને બદલવામાં આવ્યા હતા, જ્યારે મસૂબે ડેમને 2 એપ્રિલથી ખાલી કરવામાં આવશે। ત્યારબાદ જાણીએ સુપ્રીમ કોર્ટની યુપી સરકારનો ફટકાર। આ અંગે વધુ જાણીએ તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વર્ષ 2021માં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે। કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને તમામ 5 અરજદારોને 10-10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા જણાવ્યું છે। આ ચૂકવણી 6 અઠવાડિયાની અંદર કરવાની રહેશે। ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુઈયાની બેન્ચે જણાવ્યું કે આ વળતર પણ જરૂરી છે, જેથી ભવિષ્યમાં સરકારો યોગ્ય પ્રક્રિયા વિના લોકોના ઘર તોડી પાડવાનું ટાળે। ત્યાર પછીના સમાચાર જોઈએ। દૂષિત પાણી પીવાના કારણે નાના બાળકો બીમાર। આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળાના કેસ સામે આવી રહ્યા છે। શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પીવાના કારણે નાના બાળકો બીમાર પડી રહ્યા છે, જેમ કે ઝાડા ઉલટી અને કોલેરાના કેસો નોંધાયા છે। બીજી તરફ ખોખરા, દાણી લીમડા અને બહેરામપુરા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે। માર્ચ મહિનામાં શહેરમાં ઝાડા ઉલટીના 720થી વધુ કેસો નોંધાયા છે। ત્યાર પછીના સમાચાર જાણીએ મોટો ખતરો, 3 લાખ લોકો મરી શકે છે। આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો નિષ્ણાંતોએ જાપાનમાં ટૂંક સમયમાં મહાભૂકંપની આગાહી કરી છે। આનાથી લગભગ 3 લાખ લોકોના મોત થઈ શકે છે, ઘણા શહેરો ડૂબી શકે છે। જાપાનમાં પણ હાઈ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ભારે વિનાશ, સુનામી અને આર્થિક પતન થઈ શકે છે। આ પાછળનું કારણ જાપાન જેના પર રહે છે તે ખંડી પ્લેટોની નીચે ફિલિપાઇન્સ સમુદ્રની ટેક્ટોનિક પ્લેટોનું ડૂબી જવું હોવાનું કહેવાય છે। ત્યારબાદ જાણીએ 50,000 રત્ન કલાકારોને ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોજગારીની તક। આ વિશે વિગતવાર જાણીએ તો સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 50,000 રત્ન કલાકારો બેકાર બન્યા છે, જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં 2 લાખ કામદારોની અછત છે। જો રત્ન કલાકારો ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવે તો મહિને 30,000 રૂપિયા સુધી કમાઈ શકે છે। હાલ લૂમ્સ, જોબ વર્ક
એમ્બ્રોઇડરી અને ડાઇંગમાં કામદારોની તંગી છે. હીરા ઉદ્યોગની મંદીથી પ્રભાવિત લોકો માટે ટેક્સટાઇલ ઉદ્યોગ સારો વિકલ્પ બની શકે છે. ત્યારબાદ જાણીએ ડીસા અગ્નિકાંડમાં મોટો ખુલાસો. આ અંગે વિગતવાર જાણીએ તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 શ્રમિકોના મોત બાદ મોટો ખુલાસો થયો છે. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે મધ્યપ્રદેશથી શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા. અગાઉ ફક્ત ગોડાઉન હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અહીં ફટાકડા પણ બનાવવામાં આવતા હતા. ગુજરાત સરકારે 18 મૃતદેહો મધ્યપ્રદેશ મોકલ્યા છે. આ ઘટનાને લઈને નવો એંગલ સામે આવ્યો છે. ત્યારબાદ જાણીએ ગુજરાતમાં વરસાદ અને હીટવેવનો ડબલ ખતરો. આ અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં ગરમી ચરમસીમાએ છે અને 12 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 31 માર્ચે રાજકોટ 41.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. તો કમોસમી વરસાદ કેરી પકવતા ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે. તેમજ હવામાન વિભાગે વધુ વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. ત્યારબાદ જાણીએ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. આ સમાચાર અંગે વધુ જાણીએ તો ગુજરાતમાં સરકાર ફરી ખેડૂતોને પડખે ઊભી રહી છે. રાજ્ય સરકારે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ટેકાના ભાવે ચાલી રહેલી તુવેરની ખરીદીમાં કોઈ પણ ખેડૂત વંચિત ન રહે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેકાના ભાવે સરકાર તરફથી થતી ખરીદીની સમયમર્યાદા લંબાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવે 30 એપ્રિલ સુધી ખેડૂતો પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકશે. ત્યાર પછીના સમાચાર જોઈએ. ડીસા મૃત્યુકાંડ, મોરારી બાપુની મોટી જાહેરાત. આ અંગે વધુ જાણીએ તો ડીસા મૃત્યુકાંડ મામલે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે. મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને કુલ રૂપિયા 3,15,000ની સહાય જાહેર કરી છે. ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 21 મજૂરોના મોત થયા છે. દેવગણા ગામે એક મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારને 15,000 રૂપિયા અને મહુવા નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને પણ 15,000ની સહાય આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર જોઈએ. કોંગ્રેસનું અધિવેશન માટેનું પોસ્ટર લોન્ચ. આ સમાચાર અંગે વિગતવાર જાણીએ તો અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે યોજાવા જઈ રહ્યું છે. કોંગ્રેસે અધિવેશન માટે પોસ્ટર લોન્ચ કર્યું છે. આ પોસ્ટરની થીમ ન્યાયપથ છે, જેમાં સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ મુખ્ય મુદ્દા રાખવામાં આવ્યા છે. પોસ્ટરમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને શૈલેષ પરમારનો ફોટો એક લાઇનમાં રાખવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ. મંદિરની જમીન વેચાઈ રહી છે. આ સમાચાર અંગે વધુ જાણીએ તો લોકસભામાં શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે તમે બિન મુસ્લિમ સભ્યોને વકફ બોર્ડમાં લાવી રહ્યા છો. મંદિરોના બોર્ડ પર તમે બિન હિન્દુને લાવશો એવો ડર છે. જો આમ થશે તો અમે તેનો વિરોધ કરીશું. આ પછીથી ખ્રિસ્તી, શીખ અને જૈન ધર્મમાં પણ બની શકે છે. આ ધાર્મિક બાબત છે, તે સરકારની કેવી રીતે હોઈ શકે? મંદિરો પાસે હજારો એકર જમીન છે, તેમની જમીન વેચાઈ રહી છે. શું તમે તેની સામે પણ કાયદો લાવશો? તો શ્રોતા મિત્રો, દેશ દુનિયાના તાજા સમાચારો અને કામના સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ. આપને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારોનો વિડીયો આપને સમયસર મળતા રહે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.